નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સાહેબ મારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે ભૂમિતિ કરવું જોઈએ કે નહીં. તો મારો જવાબ હોય છે હા. કેમ હા? તો એનું કારણ છે કોન્સ્ટેબલ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો ભૂમિતિનો એક પ્રશ્ન કે એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો 35 છે તો ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે. હવે તમને બધા વિદ્યાર્થીઓને ખબર છે કાટકોણ ત્રિકોણ જે છે ને એના એક ખૂણાનું માપ કેટલું હોય છે 90 અને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180. હવે એક ખૂણાનું માપ 90 છે, 180 માંથી 90 જાય, બાકી વધ્યા 90. તો આ બાકીના જે બે ખૂણા છે એનો સરવાળો પણ કેટલો થવો જોઈએ 90. હવે એક ખૂણો જો 35 આપ્યો હોય તો બીજો ખૂણો 90 - 35 એટલે 55 થાય. કેટલો થશે? 55. તો ડી ઓપ્શન 55 આપણો આન્સર છે. મિત્રો, આવા વધુ વિડીયો માટે જોડાયેલા રહો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ સાથે. આભાર.